અરવિંદભાઈ મિસ્ત્રી સાહેબ છે, જે આ સંસ્થાની અંદર મંત્રી તરીકેની ફરજ બજાવે છે અને આજે એમનો જન્મદિવસ પણ છે. આજે તેમને ખાસ એમને નિમંત્રણ આપ્યું હતું કે આજે તો તમારે અહીં આવવું જ પડશે, કારણ કે આ સંસ્થા જ્યારથી જય માનવ સેવા પરિવારનો પ્રારંભ થયો ત્યારથી મારા ખભે ખભો મિલાવીને આજે અરવિંદભાઈ મિસ્ત્રી, અમારા ગૌતમભાઈ, તેમજ અમારા દિલીપભાઈ, અમારા એક સાથી મિત્ર હતા જે કાંતિભાઈ, એ અત્યારે આ દુનિયામાં નથી, અને અરવિંદભાઈના ધર્મપત્ની પણ અહીંયા ઉપસ્થિત છે. કારણ કે પત્નીનો સહકાર હોય ને તો જ પતિ પગલું ભરી શકે. એટલે એમનો પણ હું આભાર માનું છું કે આપે આ સંસ્થાને પોતાનું ઘર ગણ્યું છે, અને દીકરાનું ઘર છે એ પોતાનું ઘર છે, પણ આપ આ સંસ્થાની અંદર અવારનવાર આ સંસ્થાને મદદરૂપ થાઓ છો. કદાચ તમારું કંઈ એકાઉન્ટનું કામ હોય, ચેરિટીનું કામ હોય, કે ગમે એવા ચોપડા લખવાના રાત્રે 2 વાગે ફોન કરો, અનુકા કે કાલ સવારે હું ચિંતા ના કરજો, થઈ જશે. કદાચ હું ઊંઘતોઈશ, પણ એમણે જાગતા રહીને કામ કર્યું છે આ સંસ્થા માટે. અને ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ જવાનું હોય કે ભાઈ અમારા કોઈ બા દાદા રોડ ઉપર જઈને અમને ગમે ત્યારે લેવા જવું છે, તો એમને 5 મિનિટ પહેલા જ ફોન કરીએ કે ભાઈ અરવિંદ કાકા આ જગ્યાએ જવાનું, સારું મારો ઓફિસે નીચે ઉતરો તો મને લઈ લો. આટલી એમની તૈયારી અને એમની જે સેવા ભાવનાઓ છે એને આજે આપણે બિરદાવીએ છીએ.